વાલોડના દાદરિયા ગામના સરપંચને હોદ્દા પર પુનઃસ્થાપિત કરવાના હુકમ સામે સભ્યોનો વિરોધ, આંદોલનની ચીમકી વ્યારા. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દાદરિયા ગામના સરપંચને હોદ્દા પરથી દૂર કરવાના ડીડીઓના આદેશને અધિક વિકાસ કમિશનર દ્વારા રદ કરવામાં આવતા વિવાદ વકર્યો છે. આ હુકમ સામે ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને ગ્રામજનોએ તાપી જિલ્લા વિકાસ અધિકારીને લિખિત રજૂઆત કરી ઉગ્ર વાંધો નોંધાવ્યો છે. પંચાયતના સભ્યોએ આક્ષેપ કર્યો છે કે નાણાકીય ગેરરીતિ અને ડુપ્લિકેશન વર્ષ 2021થી 22માં મંજૂર થયેલ ₹2.50 લાખનું જાહેર શૌચાલયનું કામ સ્થળ પર થયું નથી, તેમજ ગટર લાઇનના કામોમાં ડુપ્લિકેશન દર્શાવી નાણાંની ગેરરીતિ આચરવામાં આવી છે. ખોટા ઠરાવોનો બચાવ, સભ્યોની જાણ બહાર કામમાં હેતુફેર દર્શાવવામાં આવ્યો હોવાનો દાવો પાયાવિહોણો છે, કારણ કે પંચાયતમાં આવો કોઈ ઠરાવ પસાર થયો નથી. પુરાવા સાથે ચેડા થવાની ભીતિ. જો વિવાદી સરપંચને હોદ્દા પર પરત લેવામાં આવશે તો ભ્રષ્ટાચારના દસ્તાવેજો અને પુરાવા સાથે ચેડા થવાની પૂરી સંભાવના છે. સભ્યો અને ગ્રામજનોએ ચીમકી આપી છે કે જો સરપંચને તાત્કાલિક ધોરણે ફરજ મોકૂફ રાખવામાં નહીં આવે તો તેઓ લોકશાહી અને બંધારણની રક્ષા કાજે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. મારું નામ કાર્તિક કુમાર જસવંતભાઈ ચૌધરી, ગામ દાદરિયા, તાલુકો વાલોડ, જિલ્લો તાપી. આજે અમે તાપી ખાતે ડીડીઓને મળવા આવેલા. તો એમાં રજૂઆત એ છે કે 28 તારીખે 28 નથી, આ કઈ તારીખ, 21/8/2026 રોજ વિકાસ કમિશનરમાંથી અમારા દાદરિયા ગામના સરપંચશ્રીને જે સસ્પેન્ડ કરવામાં આવેલા 17/10 તેને રદ કરતો હુકમ કરેલો છે, તેના વિરોધમાં અમે આવ્યા છે. કે જે વિરોધ કરતો જે ત્યાંથી હુકમ કરવામાં આવેલો છે એમાં એટલી વિસંગતતા જણાઈ આવેલી છે કે અહીંયા ડીડીઓએ 3 વાર કુદરતી ન્યાયના સિદ્ધાંતથી સરપંચને સાંભળવા માટે નોટિસ મોકલેલી છે. સરપંચને પૂરેપૂરા સાંભળેલા છે અને પછી સરપંચને સસ્પેન્ડ કરેલા છે. છતાંય વિકાસ કમિશનરમાંથી એમ કહેવામાં આવે છે કે તમે તપાસમાં કરો. એટલે પહેલો એક પ્રશ્ન તો સરકાર પર છે કે તમે સરકારના માણસો, તમારા ડીડીઓ અને વિકાસ કમિશનરમાં કોઈ સીધો સંપર્ક નથી. પ્લસ બીજી વાત કે ડીડીઓના માણસોએ 2 વાર માપણી કરી, 1 વાર તાલુકાવાળાએ કરીને 1 જિલ્લાવાળાએ. છતાંય જે જગ્યાએ કામો નથી તે કામોમાં વિકાસ કમિશનરમાંથી આ લોકો એમ રજૂઆત કરે છે કે કામો થયેલા છે. હાલમાં સ્થળ પર બી નથી ને આ ગામવાળા સાક્ષી છે. છતાંય આટલું બધું હુકમમાં જો દેખાતું હોય તો મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક કે આ ડીડીઓ છે અને વિકાસ કમિશનર સરકારની કડી નથી જોડાયેલી. અને બીજી વાત કે અમે જાગૃત નાગરિક તરીકે અમારી એક ફરજ છે કે ગામમાં ભ્રષ્ટાચાર થયો છે એ અમારે જાણ કરવાની છે. સરકારના પૈસા સાચવવાની જવાબદારી ડીડીઓની છે, બરાબર. ડીડીઓ અધિકારી તરીકે એમણે જોવાની વાત હતી, તાલુકાના કર્મચારીઓએ વાત હતી. છતાંય જો અમારે જ આના પાછળ પડી રહેવું હોય તો પછી આ જે તંત્રોમાં જે બેઠેલા જે અધિકારીઓ છે એ ખરેખર રાજકારણના રંગમાં રંગાઈ રહેલા એવું લાગે છે. ને મારે તો એમ કેવું છે કે જો આ જ ધંધા કરવા હોય તો આ લોકોએ બી આ લોકોના રાજકારણીઓના પટ્ટા પહેરી લેવા જોઈએ. કેમ કે અમારે સામાન્ય નાગરિકોએ જે આટલો ભ્રષ્ટાચારની લડાઈ, તમે માનો નહીં, અમે આજથી 2 વર્ષ થઈ જવાના છે, અમે લડીએ છીએ. અમને સરકાર પગાર નથી આપતી એનો, તો એ અમે લડીએ છીએ જાગૃત નાગરિક તરીકે. તો આ અધિકારીઓએ સાચો ન્યાય નથી કરતા તો એ લોકોએ ડૂબી મરવું જોઈએ. તમારી માંગ શું છે? અમારી માંગ એ જ છે કે હમણે હાલમાં જે એમને જે સસ્પેન્શનનો જે હુકમ છે તેને રદ કરતો જે ઠરાવ કરેલો છે વિકાસ કમિશનરમાંથી એ તાત્કાલિક ધોરણે રદ થવો જોઈએ. તે શું કામ કે સરપંચને જો પાછું લેવામાં આવે તો આ ખાવદર લોકો પાછા ડોક્યુમેન્ટ સાથે ચેડાચાડી કરશે એવું અમને ચોક્કસ શંકા છે. અને ડોક્યુમેન્ટ સાથે ચેડાચાડી થાય તો અમારે આવનારા દિવસમાં બંધારણને સાચવવા માટે, લોકશાહીને સાચવવા માટે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ફરજ પડશે. એટલા માટે આ રદ થવું જોઈએ. સદંતર ખોટી બાબત છે. આ બાબતે ગામના ચૂંટાયેલ વોર્ડ સભ્યો દ્વારા શું માહિતી આપવામાં આવે? ચૂંટાયેલા વોર્ડ સભ્યોને આ જે જવાબમાં એમણે જે એ કરેલું છે કે હેતુફેર માટે આ લોકોએ ઠરાવ કરેલા છે કે આ છે, પણ આજ દિવસ સુધી કોઈ હેતુફેરનો ઠરાવ નથી થયો. અને બીજી વાત, હા, કે વિકાસ કમિશનરમાંથી એમ કહેવામાં આવ્યું છે કે આ લોકોએ હેતુફેર કરેલો છે ને એ લોકોનો ઠરાવ છે. તો વિકાસ કમિશનરે બી આ વસ્તુ સમજવી જોઈએ કે હેતુફેર કેમક થઈ જાય છે. હેતુફેર કરવા માટે પંચાયત પાસે રિક્વેસ્ટ કરે છે તાલુકામાં, તાલુકામાંથી પાછી એની મંજૂરી આવે છે. તો એ બધું કોઈ કાગળ નહીં મળે અને તમે કાગળિયા રમો છો. આપણને મૂર્ખા સમજે છે. અમે જાગૃત નાગરિકો છે, અમને આ મૂર્ખ સમજે છે સરકાર કે આ લોકોને કઈ ખબર નથી, એટલે આ લોકો આ ધંધા કરે છે. આવા ઠરાવ ફેર બાબતે જિલ્લા વિકાસ અધિકારીને સરપંચ દ્વારા કઈ રજૂઆત કરવામાં આવી હતી? એવી કોઈ રજૂઆત નથી. આજ દિવસ સુધી એ લોકોએ જો હેતુફેરનો
પ્રસ્તાવ કરેલો હતો એને હેતુફેર રહેતો તો આજ દિવસની ક્લીન ચીટ હોતે ને. આ 10-12 મહિનાથી સસ્પેન્ડ શું કરવા રહેશે? એટલે રાજકીય કાવા દાવા ચાલે છે, તેમાં બી અધિકારીઓ આ લોકો એ લોકોના રંગે રોડાય, એ કેટલું યોગ્ય છે? એટલે ક્યાંક નીચલા અધિકારીઓના જે હુકમ છે એને ઉપલા અધિકારીઓ ચેલેન્જ આપે છે એમ કહી શકાય. એ સીધી વાત છે. અને બીજી વાત કે સરકારના સરકારી માણસોની નીચેથી ઉપર સુધી લાઈન નથી, તો આટલી વિસંગતતા જણાય આવે ને એમ.